વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 8 એની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે માલિકીના ભંડોળોમાં રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ એના ફાયદા વિશે અભ્યાસ કરેલો હતો। આજે આપણે જોવાનું છે રાખી મૂકેલ કમાણી જે છે બરાબર છે અથવા તો નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ જે કરેલું છે એની મર્યાદાઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું। તો એની મર્યાદાની અંદર પહેલો નંબર જોઈએ તો ઇજારાશાહીને પ્રોત્સાહન। તો કે ભાઈ વધુ પડતું નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પોષે છે બરાબર છે। તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમ છે એ પોતે એવી ઈચ્છતી હોય કે મોટા પાયા પર નફો કરવો છે અને એનું પાછું ધંધાની અંદર રોકાણ કરવું છે તો શું થશે તો કે ભાઈ ભવિષ્યની અંદર આ પેઢી છે એ ઇજારાશાહી જેવું વર્તન છે એ પોતે કરશે એવું જોવા મળશે, ઇજારાશાહી પ્રવર્તશે એવું અહીંયા જોવા મળશે બરાબર છે। પછી તો કે ભાઈ અહીંયા બીજો નંબર આપને કીધો છે સટ્ટાખોરીને ઉત્તેજન। તો કે ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે। અહીંયા ધંધાના સંચાલકો શું કરે છે તો કે ભાઈ ઓછું ડિવિડન્ડ છે પોતે ચૂકવે છે, જેના પરિણામે શું થશે એટલે કે ભાઈ ડિવિડન્ડ ઓછું ચૂકવશે તો જેના પરિણામે નફો છે એ વધશે અને નફો પોતે કઈ જગ્યાએ લઈ જશે તો કે ભાઈ અનામત ભંડોળ ખાતે લઈ જશે, જેના પરિણામે શું થશે તો કે ભાઈ શેર બજારની અંદર શેરનો જે ભાવ છે એની અંદર ઘટાડો થતો જોવા મળશે અને આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી જેમનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર છે એ વેચી અંગત લાભ મેળવે છે। તો કે ભાઈ અહીંયા થશે શું તો કે ભાઈ અહીંયા સંચાલકો છે એ પોતે જે કંપનીએ નફો કરેલો છે એમાંથી ડિવિડન્ડ છે એની વહેંચણી ઓછી કરશે અને એ રકમને પોતે મૂડી અનામત ભંડોળ ખાતે લઈ જશે બરાબર છે। હવે અનામત ભંડોળ ખાતે રકમ લઈ ગયા એ રકમ છે અનામત તરીકે પડી રહેશે। બીજું શું થશે તો કે ભાઈ શેર બજારની અંદર શેરની કિંમત છે એની અંદર ઘટાડો થતો જોવા મળશે બરાબર છે। તો આવા સમયે સંચાલકો છે એ પોતે શેરની ખરીદી કરી લેશે અને ભવિષ્યની અંદર શું કરશે તો કે ભાઈ ઊંચું ડિવિડન્ડ પોતે જાહેર કરશે અને શેરનો બજાર ભાવ પણ વધશે ત્યારે ઊંચા ભાવે ફરી પાછા એ લોકો છે એ શેરનું વેચાણ કરી લેશે અને આમ એ લોકો છે અંગત લાભ છે ને એ મેળવશે। સમજાઈ ગયું? આવું ક્યારે થશે તો કે ભાઈ જ્યારે નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ થતું હશે તો આવું જોવા મળશે। સમજાઈ ગયું? તો આ જે બાબત છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ આ જે બાબત છે એને સટ્ટાખોરી કહેવામાં આવે છે। સમજાઈ ગયું? તો આવી રીતના સટ્ટાખોરી છે એને ઉત્તેજન મળતું જોવા મળે છે। ક્લિયર? એના પછી નંબર આપણે ત્રીજો જોઈએ તો આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલો। તો કે ભાઈ અહીંયા એવી કંપનીઓ આપણે જોઈએ કે જે આર્થિક રીતે નબળી છે તથા એ કંપનીઓ છે એ નવી સ્થપાતી કંપનીઓ છે, એના માટે નફાનું પુનઃરોકાણ છે એ શક્ય બનતું નથી। તો કે ભાઈ એક એવી કંપનીઓની આપણે વાત કરીએ છીએ તો કે ભાઈ જે કંપનીઓ છે એ આર્થિક રીતે નબળી છે, સાથે સાથે નવી સ્થપાતી કંપનીઓ છે, એ કંપનીઓ છે એ નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ છે એ કરી શકતી નથી। સમજાઈ ગયું? જેના પરિણામે શું થશે તો કે ભાઈ જેના પરિણામે પણ અહીંયા આ બાબત છે જોવા મળશે કે ભાઈ જે કંપનીઓ છે એ મોટા પાયા પર નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ કરે છે એ એના પરિણામે ઇજારાશાહી પ્રવર્તશે અને સાથે સાથે શું થશે તો કે ભાઈ સટ્ટાખોરીને પણ ઉત્તેજન મળશે અને જેથી આર્થિક રીતે જે નબળી કંપનીઓ છે એ કંપનીઓ છે એ આવો લાભ છે લઈ શકવાની નથી। પછીનો નંબર ચોથો કીધો છે નાના રોકાણકારોને લાભ નહીં। તો કે ભાઈ નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે। અહીં આપણે કેવા રોકાણકારોની વાત કરેલી છે તો કે ભાઈ એવા રોકાણકારોની આપણે વાત કરેલી છે કે એ રોકાણકારો છે એ પોતે
ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમની અંદર પોતે રોકાણ કરે છે. પરંતુ અહીંયા શું થાય છે તો કે સંચાલકો છે જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. તો કે ભાઈ અહીંયા જે વ્યક્તિઓ છે કંપનીના શેરની અંદર રોકાણ કરે છે એમાં ખાસ વાત કરેલી છે નાના રોકાણકારોની. આવા નાના રોકાણકારો છે એ પોતે ઊંચા ડિવિડન્ડની અપેક્ષા છે એ પોતે રાખતા હોય છે અને ધંધાકીય એકમની અંદર પોતે રોકાણ કરતા હોય છે. પરંતુ અહીંયા થશે શું તો કે ભાઈ સંચાલકો છે એ જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી અહીંયા નાના શેર હોલ્ડરો છે, નાના રોકાણકારો છે, એ રોકાણકારો છે એને પૂરતું ડિવિડન્ડ અહીંયા મળતું નથી. બરાબર છે. તો આ જે બાબત છે શું છે તો કે ભાઈ નફાનું પુનઃરોકાણ છે. બરાબર છે. એની એક પ્રકારની મર્યાદા છે ગણી શકાય. કઈ બાબત તો કે ભાઈ નંબર પહેલો કીધો છે ઇજારાશાહીને પ્રોત્સાહન, બીજો નંબર તો કે ભાઈ સટ્ટાખોરીને ઉત્તેજન, ત્રીજો નંબર આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ, અને ચોથો નંબર નાના રોકાણકારોને લાભ નહીં. બરાબર છે. એના પછી આપણે જોઈએ તો ઉછીના ભંડોળો. એમાં આપણે જોઈએ તો કે ભાઈ કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. તો કે ભાઈ કંપની છે એ મૂડી છે એ બે રીતે એકત્રિત કરતી હોય છે. એક તો માલિકીની મૂડી છે તેનો ઉપયોગ કરી અને બજારમાંથી નાણાં છે એ પોતે એકત્રિત કરે છે, અને બીજું તો કે ભાઈ ઓછીની મૂડી બહાર પાડી અને નાણાં છે એ પોતે એકત્રિત કરતી જોવા મળે છે. તો અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા કંપની છે એને વધુ નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એ પોતે ઓછીની મૂડી છે એ પોતે મેળવશે. તો કે ભાઈ ઓછીની મૂડી મેળવવા માટે પોતે શું કરશે તો કે ભાઈ ડિબેન્ચર બહાર પાડશે. એટલે કે ડિબેન્ચર કોને કહેવામાં આવે છે તો કે ભાઈ ડિબેન્ચર એ કંપનીનું એક પ્રકારનું દેવું છે. બરાબર છે. ડિબેન્ચરને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ડિબેન્ચર એટલે કે કંપનીનું દેવું. ક્લિયર. ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિ છે એ ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખાય છે, અને એ વ્યક્તિઓ છે એ કંપનીના લેણદારો છે. બરાબર છે. એ ફરીથી એકવાર જોઈએ તો કે ભાઈ કંપનીએ જે ઓછીની મૂડી મેળવેલી છે એનો એક જે ભાગ છે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. બરાબર છે. તો કે ભાઈ ડિબેન્ચર એ કંપનીનું શું છે તો કે ભાઈ દેવું. કઈ રીતના દેવું તો કે ભાઈ જે વ્યક્તિ ડિબેન્ચરની ખરીદી કરશે એ વ્યક્તિ છે એ કંપનીને ઓછીના રૂપિયા આપશે, અને કંપની એના બદલે એને શું આપશે તો કે ભાઈ વળતર રૂપે વ્યાજ આપશે. હવે જે વ્યક્તિ પાસેથી કંપનીએ ઓછીના રૂપિયા લીધેલા છે ને બદલામાં ડિબેન્ચરની ચૂકવણી કરેલી છે એ બધા વ્યક્તિઓ કંપની માટે લેણદાર કહેવાશે. બરાબર છે. એટલા માટે ડિબેન્ચર છે એ કંપનીનું શું કહેવાશે તો કે ભાઈ દેવું. બરાબર છે. કારણ કે જેની પાસેથી એણે ઓછીના રૂપિયા મેળવેલા છે એને પાછા એણે રૂપિયા છે એ પરત કરવા પડશે. ક્લિયર. એટલા માટે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, ને જે વ્યક્તિઓએ ડિબેન્ચરની ખરીદી કરેલી છે બધા વ્યક્તિઓ કંપનીના લેણદાર કહેવામાં આવે છે. એ ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો કે ભાઈ ડિબેન્ચર ધારકો છે એને કંપની દ્વારા વળતર રૂપે શું ચૂકવવામાં આવે છે તો કે ભાઈ વ્યાજ. ઇક્વિટી શેર હોલ્ડરોને વળતર રૂપે શું ચૂકવવામાં આવતું હતું તો કે ભાઈ ડિવિડન્ડ. બરાબર છે. અને જે વ્યાજ ચૂકવે છે એનો દર પણ કેવો છે તો કે ભાઈ નક્કી કરેલા દરે. એટલે કે ભાઈ એનો દર છે એ નક્કી કરેલો છે, અને પાછો કેવો છે તો કે ભાઈ નિશ્ચિત સમય એટલે કે નક્કી કરેલા સમયે એને વ્યાજ ચૂકવવામાં આવે છે. ક્લિયર. અને નક્કી કરેલ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે, અથવા તો શરતો અનુસાર શેરમાં રૂપાંતર થાય છે. શરતો અનુસાર શેરમાં રૂપાંતર થાય છે. શેનું શેરમાં રૂપાંતર થાય છે તો કે ભાઈ ઇક્વિટી શેરનું, ડિબેન્ચરનું ઇક્વિટી શેરની અંદર રૂપાંતર થાય છે. બરાબર છે. અને કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત છે સંતોષવા માટે આ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. તો કે ભાઈ કંપની છે એને લાંબા ગાળા માટે કે મધ્યમ ગાળા માટે નાણાંની જરૂરિયાત હોય.
અને કંપની છે એ ઓછીના નાણાં છે એ મેળવવા માગતી હોય તો એના માટે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવું પડશે. ડિબેન્ચર હોલ્ડરના રક્ષણ કરવા માટે, ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. તો કે ભાઈ આ બધા ડિબેન્ચર હોલ્ડરો છે એ શું કરે છે? તો કે ભાઈ ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરે છે. કઈ રીતના? તો કે ભાઈ ટ્રસ્ટ ડીડ અનુસાર. ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કે ભાઈ ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે, બરોબર છે, એણે ટ્રસ્ટ ડીડ તૈયાર કરેલું હોય છે, જે કરાર પત્રક હોય છે. કોનું? તો કે ભાઈ કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચેનું. તો કે ભાઈ એમાં જણાવેલી શરતો છે, એમાં દર્શાવેલા નિયમો છે, એ નિયમો અને એ શરતો છે એનું કંપનીએ ચોક્કસપણે પાલન કરવું પડતું હોય છે. ક્લિયર? એના પછી તો કે ભાઈ ડિબેન્ચરના લક્ષણો આપેલા છે, એ આપણે જોઈએ તો એમાં નંબર 1 આપ્યો છે કંપનીના લેણદાર. લક્ષણો શેના કીધા છે? તો કે ભાઈ ડિબેન્ચરના. એની અંદર નંબર કીધો છે કંપનીના લેણદારો છે. તો કે ભાઈ એમાં ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે, બરોબર છે. ડિબેન્ચર એ શું છે? તો કે ભાઈ કંપનીનું એક પ્રકારનું દેવું છે, જેના પરિણામે ડિબેન્ચર હોલ્ડરને કંપનીનો શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર છે અને કંપનીનો લેણદાર કહેવામાં આવે છે. ક્લિયર? પછી તો કે ભાઈ અહીંયા નંબર બીજો આપને કીધો છે નિશ્ચિત દરે વ્યાજ. તેમાં ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. એ ડિબેન્ચર હોલ્ડર છે એને તો કે ભાઈ અગાઉથી નક્કી કરેલ દરે, દર એટલે કે શું? તો કે ભાઈ વ્યાજનો શું દર છે, બરાબર? અગાઉથી નક્કી કરેલ દરે અને સમયે, તો કે ભાઈ કયા સમયે એને વ્યાજ ચૂકવવું એ અગાઉથી જ નક્કી કરેલ હોય છે. ત્રીજો નંબર કીધો મિલકત ઉપર બોજ, એટલે કે ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકત પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે, એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે. તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર છે એના હિતોનું રક્ષણ થાય, એના નાણાંની સલામતી જળવાય એ માટે કંપનીની મિલકત ઉપર તરતો બોજ છે એ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે શું? તો કે ભાઈ કંપની પાસે રહેલી તમામ મિલકતો છે એ મિલકતો ગીરવે રાખીને કંપની છે એ પોતે ડિબેન્ચર બહાર પાડી શકે, એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ તરતા બોજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે. કઈ મિલકતોનો? તો કે ભાઈ અહીંયા જે તમામ મિલકતો છે એ મિલકતોનો કંપની ઉપયોગ કરી શકે અને એના ઉપર કંપની બોજ પણ ઊભો કરી શકે છે, જેના પરિણામે શું થશે? તો કે ભાઈ એ મિલકત ગીરવે રાખીને, બરોબર છે, કંપની છે ઉછીના રૂપિયા છે ડિબેન્ચર બહાર પાડીને મેળવી શકે છે. પછી તો કે ભાઈ નંબર 4 કીધો છે જરૂરિયાત. તો કે ભાઈ લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી સાધન છે. તો કે ભાઈ કંપની અહીંયા ડિબેન્ચર બહાર પાડે છે, તો કે ભાઈ એ કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે છે તો કેવા ગાળાની જરૂરિયાત? તો કે ભાઈ લાંબા ગાળાની જરૂરિયાત તેમજ તો કે ભાઈ મધ્યમ ગાળાની જરૂરિયાત એ સંતોષવા માટે ઉપયોગી સાધન છે તેવું કહી શકાય. શું? તો કે ભાઈ ડિબેન્ચર. કંપનીને લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત છે કે ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત છે એ સંતોષવા માટેનું આ એક પ્રકારનું સાધન કહી શકાય છે. કેને? તો કે ભાઈ ડિબેન્ચરને, બરાબર છે. પછી તો કે ભાઈ નંબર 5મો કીધો છે શેર બજારમાં નોંધણી. એમાં જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલ હોય તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. તો કે ભાઈ ડિબેન્ચરનું ખરીદ વેચાણ થઈ શકે છે. કેના દ્વારા? તો કે ભાઈ શેર બજાર દ્વારા. પણ કેવા ડિબેન્ચરનું?
તો કે ભાઈ જે ડિબેન્ચરની શેર બજારની અંદર નોંધણી કરેલ હોય એવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ છે એ કરી શકાય છે. ક્લિયર? એના પછી નંબર 6 કીધો છે નાણાં પરત. તો કે ભાઈ ડિબેન્ચરના નાણાં નક્કી કરેલ મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા કરાર મુજબ હપ્તા દ્વારા પરત કરી શકાય છે. તો કે ભાઈ જે વ્યક્તિઓએ ડિબેન્ચરની ખરીદી કરેલી છે એ બધા વ્યક્તિઓએ કંપનીને રૂપિયા આપેલા છે. હવે એ બધા વ્યક્તિઓએ કંપનીને રૂપિયા આપેલા છે તો એ બધા રૂપિયા એ કંપનીએ કઈ રીતે પરત કરવા? તો કે ભાઈ કંપની છે એ કરાર મુજબ, બરાબર છે, હપ્તા દ્વારા નાણાં છે એ પરત કરી શકે છે. ક્લિયર? અને 7મો નંબર કીધો છે તો કે ભાઈ ચૂકવણીમાં પ્રથમ પસંદગી એની અંદર તો કે ભાઈ ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહિત દેવાની સાથે ચૂકવણી કરવામાં આવે છે. તો કે ભાઈ ડિબેન્ચર એ કંપનીનું શું છે? તો કે ભાઈ દેવું છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે તો કંપનીના વિસર્જન સમયે, બરાબર છે, અન્ય જે કંપની છે એ દેવાની ચૂકવણી કરે છે એ તમામ દેવાઓની સાથે કંપની છે એ ડિબેન્ચરના નાણાં પણ ચૂકવી આપે છે. ક્લિયર? તો કે ભાઈ ચૂકવણીની અંદર પ્રથમ પસંદગી આપવામાં આવે છે, પણ કોની સાથે? તો કે ભાઈ અન્ય દેવા છે એ દેવાની કંપની જ્યારે ચૂકવણી કરતી હોય તેની સાથે જ ડિબેન્ચરની રકમ પણ જે વ્યક્તિઓએ ડિબેન્ચર ખરીદેલા છે એની પાસેથી ડિબેન્ચર લઈ અને એની રકમ એને પાછી આપી દેવામાં આવે છે. ક્લિયર? તો આ લક્ષણો છે એ તમારે યાદ રાખવા પડશે. ધોરણ 12ની અંદર વિષય એસપી અને સીસીની અંદર ડિબેન્ચરના લક્ષણો છે એ તમને આપેલા છે. એ જ રીતના એના પછીનો પ્રશ્ન આવે છે ડિબેન્ચરના પ્રકારો છે એ પણ તમારે ધોરણ 12ની અંદર એસપી અને સીસી વિષયની અંદર એના પ્રકારો પણ તમને ત્યાં આપી દેવામાં આવેલા છે. એમાં નંબર 1 કીધો છે સલામતીવાળા ડિબેન્ચર. એમાં તો કે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. તો કે ભાઈ જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ કેટલીક મિલકતો ગીરવે મૂકેલી હોય તેવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? તો કે ભાઈ તારણવાળા કહેવાય, અથવા તો કે ભાઈ સલામતીવાળા ડિબેન્ચર કહેવાય. શા માટે તારણવાળા? તો કે ભાઈ કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા છે અને મિલકતો છે તેને ગીરવે મૂકેલી છે. સમજાઈ ગયું? એટલે તારણવાળા ડિબેન્ચર કહેવાશે. અને સલામતીવાળા શા માટે કહેવાશે? તો કે ભાઈ એવા ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીની મિલકત વેચીને કંપની પાસેથી પોતાની લેણી નીકળતી રકમ છે એ પોતે વસૂલ મેળવી શકે છે. એટલા માટે એને તારણવાળા ડિબેન્ચર, સલામતીવાળા ડિબેન્ચર કહેવાશે. સમજાઈ ગયું? કારણ કે જો કંપની છે એ વ્યક્તિઓને નાણાં ન ચૂકવે તો એ બધા વ્યક્તિઓ શું કરશે? તો કે ભાઈ એ બધા વ્યક્તિઓ છે એ જે મિલકતો ગીરવે મૂકેલી છે એ બધી મિલકતોનું વેચાણ કરી નાખશે અને પોતાની લેણી નીકળતી રકમ છે એ પોતે વસૂલ મેળવી લેશે. ક્લિયર? પછીનો નંબર બીજો કીધો છે રૂપાંતરણીય ડિબેન્ચર. તો કે ભાઈ જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે અને શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. તો કે ભાઈ જે ડિબેન્ચરની કિંમતનું ઇક્વિટી શેરની અંદર રૂપાંતર થઈ શકતું હોય, બરાબર, કાં તો કેવું કીધું છે સંપૂર્ણ રૂપાંતર અને કાં તો કેવું કીધું છે તો કે ભાઈ અંશતઃ રૂપાંતર. સંપૂર્ણ કે અંશતઃ રૂપાંતર થઈ શકતું હોય કેનું? તો કે ભાઈ ડિબેન્ચરનું. શેમાં? તો કે ભાઈ ઇક્વિટી શેરમાં. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવામાં આવે છે. બરાબર છે. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપી દેવામાં આવે છે. તો કે ભાઈ આમાં કંપની સાથે કરેલી શરતો મુજબ, બરાબર, કંપની સાથે દર્શાવેલી શરતો મુજબ શું જરૂરી છે? તો કે ભાઈ અમુક ડિબેન્ચર છે
એની કુલ રકમ છે એમાંથી કાં તો અમુક રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય. અને જે ડિબેન્ચર છે ડિબેન્ચરની પૂરેપૂરી કિંમતનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. અને છેલ્લો નંબર કીધો છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર. તો કે ભાઈ આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. તો કે ભાઈ જે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની એવું દર્શાવે છે કે એ ડિબેન્ચરનું ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરવાનું નથી એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ બિન રૂપાંતરણીય ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. તો અહીંયા ડિબેન્ચરના પ્રકાર છે તે પૂરા થઈ છે. એમાં નંબર 1 સલામતીવાળા ડિબેન્ચર, નંબર 2 રૂપાંતરણીય ડિબેન્ચર અને ત્રીજો નંબર બિન રૂપાંતરણીય ડિબેન્ચર. એના પછી આપણે જોવાનું છે તો કે ભાઈ ઉછીની મૂડીનો એક ભાગ છે તે શું છે તો કે ભાઈ બોન્ડ. બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. તો કે ભાઈ કંપનીને જ્યારે લાંબા ગાળા માટે નાણાંની જરૂરિયાત છે તો આવી નાણાકીય જરૂરિયાત છે કંપની કઈ રીતે સંતોષશે તો કે ભાઈ કંપની છે એ પોતે ડિબેન્ચર બહાર પાડીને આવી નાણાકીય જરૂરિયાતો છે એ પોતે સંતોષશે. બરાબર છે. બોન્ડ એ કંપની માટે ઉછીની મૂડી છે. તો કે ભાઈ બોન્ડ કંપની માટે શું કહેવાશે તો કે ભાઈ ઉછીની મૂડી કહેવાશે. બરાબર છે. કંપનીનું દેવું છે અને બોન્ડ હોલ્ડર એ કંપનીના લેણદારો ગણવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા કંપની છે એ લાંબા ગાળાની નાણાંની જરૂરિયાતો સંતોષવા માટેનું મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. ક્લિયર. બોન્ડ એ કંપની માટે શું ગણવામાં આવે છે તો કે ભાઈ ઉછીની મૂડી ગણવામાં આવે છે. ક્લિયર. અને બોન્ડ એ કંપની માટે શું છે તો કે ભાઈ દેવું છે. અહીંયા જે રીતે કંપની ડિબેન્ચર બહાર પાડતી હતી ઉછીની રકમ મેળવતી હતી એ જ રીતના કંપની છે એ બોન્ડ બહાર પાડે છે અને ઉછીની રકમ મેળવે છે. બરાબર છે. હવે ઉછીની રકમ મેળવે છે એટલા માટે બોન્ડ એ કંપની માટે શું કહેવાશે તો કે ભાઈ દેવું કહેવાશે. બરાબર છે. અને જેની પાસે બોન્ડ છે એ કંપની માટે શું કહેવાશે તો કે ભાઈ કંપનીના એ લોકો લેણદારો કહેવાશે. તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો કે ભાઈ જે વ્યક્તિઓએ બોન્ડની ખરીદી કરેલી છે એ વ્યક્તિઓને વળતર રૂપે કંપની શું આપે છે તો કે ભાઈ એ વ્યક્તિઓને વળતર માટે કંપની છે એ વ્યાજ આપે છે. ક્લિયર. એના પછી બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં કેવી હોય છે તો કે ભાઈ વધુ હોય છે. તે મોટા ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખાય છે તો કે ભાઈ સરદાર સરોવર બોન્ડ. બરાબર. તો અહીંયા તો કે ભાઈ બોન્ડની મૂળ કિંમત છે એ ડિબેન્ચર કરતાં કેવી હોય તો કે ભાઈ વધુ હોય. કોણ બહાર પાડે બોન્ડ તો કે ભાઈ સરકારને જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે. પછી તો કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તો કે ભાઈ મહાનગરપાલિકાઓને નાણાંની જરૂર હોય ત્યારે. તો કે ભાઈ એ કંપની છે એ પણ ડિબેન્ચર્સ બોન્ડ છે એ બહાર પાડે છે પણ એને જે બાબત માટે નાણાંની જરૂરિયાત છે એ નામથી પોતે બોન્ડ છે એ બહાર પાડી શકે છે. તો કે ભાઈ અગાઉ સરકાર દ્વારા આપણે સરદાર સરોવર ડેમ છે એનું બાંધકામ કરવાનું હતું તો ત્યારે સરકારે સરદાર સરોવર બોન્ડ છે એ બહાર પાડેલા હતા. શા માટે તો કે ભાઈ એની સરકાર છે એ પોતે ઉછીના નાણાં દ્વારા સરદાર ડેમ છે બરાબર છે સરદાર સરોવર છે એનું નિર્માણ કરી શકે અને એના માટે જે લોકોએ સરદાર સરોવર બોન્ડની અંદર નાણાંનું રોકાણ કરેલું હતું એ બધા વ્યક્તિઓને સરકાર દ્વારા શું તો કે ભાઈ વ્યાજ આપવામાં આવેલું હતું. એટલે સરકાર છે એ બેંક દ્વારા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા આવા બોન્ડ છે એ બહાર પાડતી હોય છે. ક્લિયર.
એના પછી તો કે ભાઈ ચોક્કસ મુદત માટેના આવા બોન્ડ હોય છે. સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બોન્ડ છે એ વધુ અનુકૂળ ગણાય છે. દાખલા તરીકે સરકારને 10 વર્ષ માટે નાણાંની જરૂરિયાત છે, તો જે રોકાણકારો છે, જે વ્યક્તિઓ છે, એ પોતાની પાસે રહેલી બચત છે એની પોતે સલામતી ઈચ્છતા હોય તો એના માટે એ બધા વ્યક્તિઓ શું કરશે તો કે એના માટે વ્યક્તિઓ એની પાસે જે રકમ છે એ પડેલી છે એ રકમને પોતે સરકારને વ્યાજે આપી દેશે અને સરકાર છે એ લોકોને વ્યાજની ચૂકવણી કરશે. બરાબર છે. તો આવી રીતના લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કંપનીઓ છે એ બોન્ડ છે એ બહાર પાડતી હોય છે. બરાબર. એના પછીનો નંબર આવે છે ત્રીજો, જાહેર થાપણો. આપણે અભ્યાસ શેનો કરીએ છીએ તો કે ભાઈ ઉછીની મૂડીની વાત કરીએ છીએ. ઉછીની મૂડી છે એની અંદર પહેલો નંબર શેની વાત કરી હતી તો કે ભાઈ ડિબેન્ચરની વાત કરી હતી. બીજો નંબર તો કે ભાઈ બોન્ડ અને ત્રીજો નંબર તો કે જાહેર થાપણો. એમાં તો કે ભાઈ કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહે છે. તો કે ભાઈ કંપનીને પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવી છે. તો કે ભાઈ રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે કંપનીને નાણાંની જરૂરિયાત છે. બરાબર છે. કાચા માલનો સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક છે, અર્ધ તૈયાર માલનો સ્ટોક છે, એની અંદર કંપનીને નાણાકીય જરૂરિયાત છે. તો એ સંતોષવા માટે કંપની છે એ જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવામાં આવે છે. એમાં જોઈએ તો જાહેર થાપણ એ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે. આપણે વાત જ શેની કરીએ છીએ તો કે ભાઈ ઉછીની મૂડીની વાત કરીએ છીએ. ડિબેન્ચર ઉછીની મૂડી, બોન્ડ ઉછીની મૂડી, જાહેર થાપણ ઉછીની મૂડી. બરાબર છે. તો કે ભાઈ જાહેર થાપણ એ પણ ઉછીની મૂડી છે. એ કંપનીનું એક પ્રકારનું દેવું કહી શકાય છે. અને થાપણમાં નાણાં રોકનાર રોકાણકાર એ કંપનીનો શું ગણાય છે તો કે ભાઈ લેણદાર. ઉછીની મૂડી કંપનીએ જેની પાસેથી મેળવેલી છે એ બધા વ્યક્તિઓ કંપનીના લેણદાર કહેવાય છે. હવે જાહેર થાપણ છે એની મુદત છે એ કેટલી હોય છે તો કે ભાઈ જાહેર થાપણની મુદત છે 6 માસથી લઈને 36 માસ સુધીની હોય છે. 36 માસ એટલે કે 3 વર્ષ સુધીની. આપણા માટે વિકલ્પ છે, ટૂંકો પ્રશ્ન છે. શું પૂછે તો કે ભાઈ જાહેર થાપણની મુદત કેટલા સમય માટેની હોય છે. જાહેર થાપણ માટેની મુદત છે એ 6 માસથી લઈને 36 માસ સુધીની હોય છે. ક્લિયર. એ થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે. જે વ્યાજ કેવી રીતે ચૂકવવાનું હોય તો કે ભાઈ માસિક ધોરણે ચૂકવવાનું હોય, ત્રિમાસિક ધોરણે ચૂકવવાનું હોય, અર્ધવાર્ષિક કે વાર્ષિક પણ હોઈ શકે છે. તો કે ભાઈ જાહેર થાપણ કંપની દ્વારા જેની પાસેથી લેવામાં આવેલી છે એ બધા વ્યક્તિઓને કંપની દ્વારા વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. વ્યાજ કઈ રીતે ચૂકવવાનું હોય છે તો કે ભાઈ મહિને ચૂકવવાતું હોય, 3 મહિને ચૂકવવાનું હોય અને અર્ધ વાર્ષિક એટલે ભાઈ 6 મહિને ચૂકવવાનું હોય ને વર્ષે ચૂકવવાનું થતું હોય. અથવા તો પાકતી મુદતે મુદલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. તો કે ભાઈ ક્યારેક એવું પણ હોય તો કે ભાઈ જ્યારે એની મુદત પૂરી થાય ત્યારે કંપની છે એને એની મૂળ રકમ પાછી આપી દે છે અને એની સાથે વ્યાજની ચૂકવણી પણ કરે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી. તો કે ભાઈ 2013ના કંપની ધારા મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો છે એ જાહેર જનતા પાસેથી કોઈ સ્વીકારી શકતું નથી. તો કે કોણ સ્વીકારી શકે તો કે ભાઈ બેન્કિંગ કામ કરતી સંસ્થાઓ, નોન બેન્કિંગ કામ કરતી સંસ્થાઓ, પણ તે ફાઇનાન્સ કંપની તરીકે આપણે એને ઓળખીએ છીએ એ છે એ જાહેર જનતા પાસેથી
જાહેર થાપણો તરીકે નાણાં છે એ સ્વીકારી શકે છે. એના પછી આવે છે જાહેર થાપણના ફાયદા, એની મર્યાદાઓ, અને એના પછી આવે છે નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી લોન, એના કાર્યો, અને પછી વ્યાપારી બેન્કો. બરાબર છે. તો અહીંયા આપણે આપણો લેક્ચર છે તે પૂરો કરીએ છીએ. આજના લેક્ચરની અંદર ડિબેન્ચર, બોન્ડ અને જાહેર થાપણો છે તેનો આપણે અભ્યાસ કરેલો છે.